હેલો ફ્રેન્ડ્સ, ડિપ્લોમા એન્જિનિયરિંગ સેમિસ્ટર 3 જેની એક્ઝામ શોર્ટ ટાઈમમાં સ્ટાર્ટ થવાની છે. તો આજના વિડીયોમાં આપણે બેઝિક ઓફ ઓપરેટિંગ સિસ્ટમના જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે કે જે જીટીયુના જે લાસ્ટ બે પેપર લેવાઈ ગયા એમાં જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પૂછાયેલા છે અને હવે આવનારી એક્ઝામમાં જે ક્વેશ્ચનની શક્યતા છે એ તમામ ક્વેશ્ચન વિશે આ વિડીયોમાં ડિસ્કસ કરવાના છીએ. બીજું એ તમામ પ્રશ્નોનું સોલ્યુશન આપણી પ્રવેશિયા એન્જિનિયરિંગ ક્લાસીસની જે એપ્લિકેશન છે એમાં પ્રોવાઈડ કરેલું છે. એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મિત્રો આપેલી છે. તો આ વિડીયોને આપણા મેક્સિમમ ફ્રેન્ડ સાથે શેર કરી લો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લો કે જેથી એ વિદ્યાર્થી મિત્રો પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન તૈયાર કરી અને એક્ઝામમાં સારામાં સારા માર્ક્સ મેળવી શકે. સૌપ્રથમ વાત કરીએ યુનિટ 1 કે જે ટોટલ 10 માર્ક્સનો છે. એમાંથી ટોટલ 6 થી 7 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. એમાં સૌપ્રથમ ક્વેશ્ચન વોટ ઇઝ ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ લિસ્ટ આઉટ ધ ઓપરેટિંગ સિસ્ટમ એક્સપ્લેન મલ્ટી પ્રોસેસિંગ ઓપરેટિંગ સિસ્ટમ. એટલે કે મિત્રો ઓપરેટિંગ સિસ્ટમ શું છે તેના ટાઈપ્સ લખવાના છે અને એમાંથી આપણે મલ્ટી પ્રોસેસિંગ ઓપરેટિંગ સિસ્ટમ એક્સપ્લેન કરવાની છે. ત્યાર પછીનો એક બીજો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કહેવાય તો કે ગોલ એન્ડ નીડ ઓફ ઓપરેટિંગ સિસ્ટમ. આ ક્વેશ્ચન પણ આપણે તૈયાર કરવાનું છે. ત્યાર પછી છે રાઇટ અ શોર્ટ નોટ ઓન ઓપરેટિંગ સિસ્ટમ સર્વિસીસ કે ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા કઈ કઈ સર્વિસ પ્રોવાઈડ કરવામાં આવે છે. એમાં સિસ્ટમ પોઈન્ટ ઓફ વ્યૂ અને યુઝર પોઈન્ટ ઓફ વ્યૂ આવી રીતે બંને આપણે અલગ અલગ સર્વિસીસ લખવાની છે જે એક્ઝામમાં પણ આવી રીતે પૂછાઈ શકે છે કે શોર્ટ નોટ ઓન ઓપરેટિંગ સિસ્ટમ સર્વિસીસ એઝ અ સિસ્ટમ પોઈન્ટ ઓફ વ્યૂ અથવા તો યુઝર પોઈન્ટ ઓફ વ્યૂ. આનું સોલ્યુશન પણ આપણા મટીરિયલમાં અવેલેબલ છે જેની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ત્યાર પછી બેચ ઓપરેટિંગ સિસ્ટમ અલગથી પૂછાયેલી છે. મલ્ટી પ્રોગ્રામિંગ અને મલ્ટી થ્રેડિંગ ઓપરેટિંગ સિસ્ટમનો ડિફરન્સ પણ પૂછાયેલો છે. એ જ રીતે મલ્ટીટાસ્કિંગ અને રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમનો ડિફરન્ટ. ત્યાર પછી નેટવર્ક ઓપરેટિંગ સિસ્ટમ અને લાસ્ટમાં આપણે જેમ વાત કરી તેમ ગોલ, નીડ અને ફંક્શન ઓફ ઓપરેટિંગ સિસ્ટમ. આટલા મિત્રો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે અને સાથે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમનું આર્કિટેક્ચર પણ તૈયાર કરી લેવું કે જેથી આપણે 10 માર્ક બિલકુલ આસાનીથી મેળવી શકીએ. ત્યાર પછી સેકન્ડ ચેપ્ટર મિત્રો 20 માર્ક્સનું ચેપ્ટર છે. એમાં થ્રેડ એટલે શું, બેનિફિટ્સ ઓફ થ્રેડ. ત્યાર પછી છે રેસ કન્ડિશન એન્ડ શેડ્યુલર એન્ડ ઓલ્સો એક્સપ્લેન ધ ટાઈપ ઓફ શેડ્યુલર. ત્યાર પછીનો જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કહેવાય એવા છે પીસીબી, પ્રોસેસ કંટ્રોલ બ્લોક અને પ્રોસેસ લાઈફ સાયકલ. મિત્રો આ બંને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. ત્યાર પછી પ્રિમિટિવ અને નોન પ્રિમિટિવ શેડ્યુલનો ડિફરન્સ તૈયાર કરવાનો છે. એના પછી છે શોર્ટ નોટ ઓન કન્ટેક્ટ સ્વિચિંગ. ત્યાર પછી સીપીયુ બાઉન્ડ પ્રોસેસ એન્ડ ઇનપુટ આઉટપુટ બાઉન્ડ પ્રોસેસ વિથ એક્ઝામ્પલ. આ ક્વેશ્ચન પણ જીટીયુની એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે. મિત્રો ટોટલ 2 જ વખત એક્ઝામ લેવાય છે છતાં પણ આટલા બધા ક્વેશ્ચન અલગ અલગ રીતે પૂછાયેલા છે. તો જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન લખેલા છે મિત્રો આપણે ફરજિયાતપણે તૈયાર કરવાના છે જેથી એક્ઝામમાં તમને સારામાં સારા માર્ક્સ આ આઈએમપી ક્વેશ્ચનથી કવર થઈ શકે. ત્યાર પછી ડિફરન્ટ ટાઈપ્સ ઓફ શેડ્યુલર જેમાં લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ શેડ્યુલર. એના પછી છે સેમાફોરના ટાઈપ્સ અને એના ઓપરેશન. ત્યાર પછી મ્યુચ્યુઅલ એક્સક્લુઝન એટલે શું, એમાં પણ આપણે ક્રિટિકલ સેક્શન પ્રોબ્લેમ એક્સપ્લેન કરવાનો છે. ડેડલોક એની કન્ડિશન અલગથી પૂછાઈ શકે, પ્રિવેન્શન અલગથી અને એવોઇડન્સ પણ અલગથી પૂછાઈ શકે છે. અને લાસ્ટમાં આ જે સમ છે એ મિત્રો 100% એક્ઝામમાં આવશે. પછી એફસીએફએસનો હોય, રાઉન્ડ રોબિનનો હોય કે શોર્ટેસ્ટ જોબ ફર્સ્ટનો પણ હોઈ શકે છે. એનું આ જે 2 એક્ઝામ્પલ છે એ લાસ્ટ વખતે જે એક્ઝામ લેવાયેલી છે એના છે. અથવા તો આપણને આવી રીતે પણ ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે એક્સપ્લેન એફસીએફસી વિથ સુટેબલ એક્ઝામ્પલ. તો આપણે આપણી રીતે કોઈ પણ એક રેન્ડમલી એક્ઝામ્પલ લઈ શકીએ છીએ. મિત્રો બહુ જ મોસ્ટ આઈએમપી ચેપ્ટર કહેવાય કે જે વિદ્યાર્થીઓને પાસ જ થવું છે તો સૌ પ્રથમ આ ચેપ્ટર ફરજિયાતપણે તૈયાર કરવું. ભલે 20 માર્ક્સનું ચેપ્ટર છે, એક્ઝામમાં ઓપ્શન સાથે 24 થી 26 માર્ક્સના ક્વેશ્ચન તમને આ ચેપ્ટરના જોવા મળશે. એટલે કે મિનિમમ 8 થી 9 ક્વેશ્ચન તો મિત્રો આ ચેપ્ટરના એક્ઝામમાં જોવા મળશે. ત્યાર પછી ચેપ્ટર 3 એ પણ મિત્રો 16 માર્ક્સનું છે અને કહેવાય કે બહુ ઇઝીમાં ઇઝી ચેપ્ટર. પહેલો ક્વેશ્ચન છે મેમરી રીલોકેશન અને મેમરી પ્રોટેક્શન. ત્યાર પછી ફ્રેગમેન્ટેશન, સેગમેન્ટેશન અને સ્વેપિંગ. આ 3 અને ત્યાર પછી પેજિંગ. મિત્રો આ 4 કોન્સેપ્ટ બિલકુલ મોસ્ટ આઈએમપી છે, એક્ઝામમાં હશે ને
હશે જ ફ્રેગમેન્ટેશન, સેગમેન્ટેશન, સ્વેપિંગ અને પેજિંગ. ત્યાર પછી એલોકેશનની જે ટેકનિક છે, ફર્સ્ટ ફિટ, બેસ્ટ ફિટ અને વર્સ્ટ ફિટ, આ ક્વેશ્ચન પણ એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે. ત્યાર પછી આ બંને ક્વેશ્ચન બહુ જ મોસ્ટ આઈએમપી છે. એક્સપ્લેન મલ્ટિપલ પ્રોગ્રામિંગ વિથ ફિક્સ સાઇઝ પાર્ટીશન અને ડાયનેમિક સાઇઝ પાર્ટીશન વિથ એક્ઝામ્પલ એક્સપ્લેન કરવાના છે. આ બંને ક્વેશ્ચન પણ એક્ઝામમાં 100% હશે. અને લાસ્ટમાં છે એક્સપ્લેન ડિમાન્ડ પેજિંગ ઇન ડિટેલ ઓર એડ્રેસ ટ્રાન્સલેશન ઇન પેજિંગ. મિત્રો આ ચેપ્ટર પણ 16 માર્ક્સનું છે, એટલે આ ચેપ્ટર એક્ઝામમાં 20 થી 22 માર્ક્સના ક્વેશ્ચન આ જ ચેપ્ટરમાંથી હશે. એટલે મિનિમમ 8-9 ક્વેશ્ચન પણ આ ચેપ્ટરમાંથી આપણને જોવા મળશે. તો જે વિદ્યાર્થી મિત્રોએ ફક્ત પાસ જ થવું છે તે વિદ્યાર્થી મિત્રો આ 20 અને 16 36 માર્ક્સનું ચેપ્ટર તૈયાર કરી જેટલા પણ ક્વેશ્ચન છે તમામે તમામ ક્વેશ્ચન બહુ સારી રીતે તૈયાર કરી જેના જવાબ આપણી એપ્લિકેશનમાં આપેલા જ છે, જેની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. તો એ તૈયાર કરી અને આપ સારામાં સારા માર્ક્સ મેળવી શકો છો. ત્યાર પછી મિત્રો ફાઇલ મેનેજમેન્ટ સિસ્ટમ 10 માર્ક્સનું ચેપ્ટર છે. જે વિદ્યાર્થી મિત્રો 50થી ઉપર માર્ક્સ લાવવા માંગતા હોય એમને આ ચેપ્ટર તૈયાર કરવાનું છે. ફિઝિકલ સ્ટ્રક્ચર ઓફ હાર્ડ ડિસ્ક, લોજિકલ સ્ટ્રક્ચર ઓફ હાર્ડ ડિસ્ક. ત્યાર પછી એનલિસ્ટ ઓલ પાર્ટીશન સિલેક્શન સ્ટ્રેટેજી એન્ડ એક્સપ્લેન ઇટ વિથ એક્ઝામ્પલ. જેટલી પણ મિત્રો પાર્ટીશન સ્ટ્રેટેજીસ છે એ આપણે એક્સપ્લેન કરવાની છે. એના પછી ફાઇલ ઓપરેશન એક્સપ્લેન કરવાના છે. ત્યાર પછી આ એક મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન એક્ઝામમાં 100% પૂછાશે, કન્ટિન્યુઅસ એન્ડ લિંક એલોકેશન ટેકનિક. આવી રીતે પણ પૂછાઈ શકે છે, એક્સપ્લેન ડિસ્ક સ્પેસ એલોકેશન મેથડ, અને એમાંથી કોઈ એક કાં તો કન્ટિન્યુઅસ કાં તો લિંક એલોકેશન. અને લાસ્ટમાં ડિસ્ક શેડ્યુલિંગ અલ્ગોરિધમ જેવા કે એસ્કેન, સિસ્કેન ઇન ડિટેલ અથવા તો એલિવેટર અલ્ગોરિધમ પણ પૂછાઈ શકે છે. ટોટલ 3 થી 4 ક્વેશ્ચન મિત્રો આ ચેપ્ટરમાંથી આપણને જોવા મળશે. લાસ્ટમાં છે લિનક્સ બેઝિક. મિત્રો આ પણ 14 માર્ક્સનું ચેપ્ટર છે, જેમાં ફક્ત ને ફક્ત કમાન્ડ પર જો તમારી પરફેક્ટ કમાન્ડ હશે તો તમે સારામાં સારા માર્ક્સ મેળવી શકશો. એક્ઝામમાં આવી રીતે અલગ અલગ કમાન્ડ પણ પૂછાયેલા છે, તો આટલા કમાન્ડ તો ફરજિયાત તૈયાર કરવાના છે. ત્યાર પછી લિનક્સ ફાઇલ સિસ્ટમનું આર્કિટેક્ચર, જેની ડિસ્કશન આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં પણ કરી હતી. ત્યાર પછી ફાઇલ અને ડિરેક્ટરી રિલેટેડ કમાન્ડ મિત્રો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, અલગ અલગ પણ પૂછાઈ શકે છે, અથવા તો જેટલા ફાઇલને લગતા કમાન્ડ છે અથવા તો ડિરેક્ટરીને લગતા કમાન્ડ છે પણ પૂછાઈ શકે છે. ત્યાર પછી સેલ સ્ક્રિપ્ટ આવશે મિત્રો એડિશન માટેની, 3 નંબરનું એડિશન, 5 નંબર અથવા તો 1 to n નંબરના એડિશન માટેની સેલ સ્ક્રિપ્ટ. અહીંયા જેટલી પણ સેલ સ્ક્રિપ્ટ આપેલી છે મોસ્ટ આઈએમપી છે. ત્યાર પછી મેક્સિમમ ફાઇન કરવાનો છે 3 નંબરમાંથી. એના પછી ફેક્ટોરિયલ શોધવાનું છે ગિવન નંબરનું. ત્યાર પછી સમ અથવા તો પ્રાઇમ નંબર શોધવાના છે 1 to n નંબરના. અને લાસ્ટમાં છે એક્સપ્લેન ફાઇલ પરમિશન ઇન લિનક્સ યુઝિંગ chmod કમાન્ડ. એટલે કે chmod કમાન્ડની મદદથી આપણે ફાઇલની પરમિશન એક્સપ્લેન કરવાની છે. તો મિત્રો આ ચેપ્ટર પણ 14 માર્ક્સનું છે. તો જે વિદ્યાર્થી મિત્રો 40-50 જેટલા એવરેજ માર્ક્સ લાવવા ઈચ્છતા હોય વિદ્યાર્થી મિત્રો માટે આ લિનક્સ બેઝિક, ત્યાર પછી આ મેમરી મેનેજમેન્ટ 16 માર્ક્સ અને આ પ્રોસેસ મેનેજમેન્ટ એ ટોટલ 20 માર્ક્સનું ચેપ્ટર. આટલું કરવાથી પણ મિત્રો તમે 50 માર્ક્સ બિલકુલ આસાનીથી 50 માર્ક્સ બિલકુલ આસાનીથી મેળવી શકશો. ફક્ત ને ફક્ત 3 જ ચેપ્ટર તૈયાર કરવાના છે. આ ઉપરાંત જે વિદ્યાર્થી મિત્રો 70 આઉટ ઓફ 70 માર્ક્સ લાવવા ઈચ્છતા હોય વિદ્યાર્થી મિત્રો આ તમામ ક્વેશ્ચન, હજુ મિત્રો બહુ વાર છે એક્ઝામની, તો આ તમામ ક્વેશ્ચન 2 દિવસમાં પણ એક ચેપ્ટર કરશો તો પણ તમે સારા એવા માર્ક્સ મેળવી શકશો. તમામ ક્વેશ્ચનનું સોલ્યુશન પ્રવેશ એન્જિનિયરિંગ ક્લાસીસની જે એપ્લિકેશન છે એમાં અવેલેબલ છે, જેની લિંક આપણે વાત કરી તે મુજબ ડિસ્ક્રિપ્શનમાં આપેલી જ છે. તો ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને મટીરિયલને પરચેસ કરી શકો છો. વિડીયોને મિત્રો લાઇક કરી લેજો અને મેક્સિમમ ફ્રેન્ડ સાથે આ ચેનલને શેર કરો, વિડીયોને પણ શેર કરો, કે જેથી એ વિદ્યાર્થી મિત્રો પણ આવી જ રીતે દરેક સબ્જેક્ટ્સના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન તૈયાર કરી અને એક્ઝામમાં સારામાં સારા માર્ક્સ મેળવી શકે.